શ્રી ગણેશાય નમઃ. અમારી ચેનલ ધાર્મિક વ્રત કથાઓમાં તમારું સ્વાગત છે. ધાર્મિક વ્રત કથાઓ તેમજ તેની પૂજા વિધિ માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આજે આપણે જોઈશું દશામાનું વ્રત. પહેલાં આપણે જોઈશું એની વિધિ. આ વ્રત અષાઢ વદ અમાસને દિવસે લેવાય છે. વ્રત કરનારે સવારે નાહી ધોઈ વાર્તા સાંભળવી અને 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા અને જો ન થઈ શકે તો એકટાણું કરવું. માટીની સાંઢણી બનાવી તેનું પૂજન કરવું. 10મે દિવસે આ સાંઢણી જળમાં પધરાવી દેવી. 5 વર્ષ પૂરા થયે આ વ્રતનું ઉજવણું કરવું. ઉજવણામાં ચાંદીની સાંઢણી ઘડાવી સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી. હવે જોઈએ વાર્તા. અષાઢ મહિનો આવ્યો, દિવાસાનો દિવસ આવ્યો. ગામની સ્ત્રીઓ ભેગી મળી દશામાનું વ્રત કરવા માટે નદીએ નાહવા ગઈ. નદીને કાંઠે રાજાનો રાજમહેલ હતો. ઝરૂખામાં બેઠેલી રાણીએ તે સ્ત્રીઓને જોઈ. રાણીએ પોતાની દાસીને બોલાવી કહ્યું, જા તો પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે? દાસી તો તરત જ નદી કિનારે ગઈને બોલી, બહેનો, તમે બધા ભેગા મળી શું કરી રહ્યા છો? એક સ્ત્રી બોલી, બહેન, અમે દશામાનું વ્રત કરીએ છીએ. તો દાસી બોલી, આ વ્રત કેવી રીતે થાય? પેલી સ્ત્રી બોલી, 10 સૂતરના તાંતણા લઈ 10 ગાંઠો વાળવી તથા એ ગાંઠોને કંકુના ચાંદલા કરવા. આ વ્રત કરવાથી શો લાભ થાય? આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે, સંતાન સુખ મળે. દાસી તો બધું જાણી લઈ રાણી પાસે આવી અને દશામાના વ્રતની વાત કરી. રાણી બા તો આ સાંભળી પ્રભાવિત થઈ ગયા. તેમણે મનોમન નક્કી કરી લીધું કે પોતે દશામાનું વ્રત કરશે. રાત્રે સૂતી વખતે રાણીએ આ વાત રાજાને કરી. રાજાએ વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી તેને સંભળાવી દીધું કે તારે વળી શેની ખોટ છે? ધન દોલત સુખ સાહેબી રાજપાટ સંપત્તિ બધું જ છે, તો પછી વ્રત શા માટે કરવું જોઈએ? રાજાના આવા અહંકાર ભર્યા વચન સાંભળી રાણી નારાજ થઈ ગઈ. તે તો ખાધા પીધા વિના રીસાઈને સૂઈ ગયા. રાજાના અહંકાર ભર્યા વચનો સાંભળીને દશામાં કોપાયમાન થયા. તે આખા રાજ્યમાં ફરી વળ્યા. વહેલી સવારે આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. ભંડાર ખાલી થઈ ગયો, કોઠાર પણ ખાલી થઈ ગયો. રાજ્યની પ્રજા ચીથરે હાલ થઈ ગઈ. રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તેઓ ગામને પાદરે એક વાડીમાં ગયા. તેઓ થાક્યા પાક્યા ત્યાં આરામ કરવા બેઠા કે આખી વાડીના ફૂલો સુકાઈ ગયા. રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા. સાથે બંને કુંવરો પણ હતા. ચારેય જણા ચાલતા રાણીની બહેનપણીને ઘેર આવ્યા. બંને રાજકુંવરોને ખૂબ જ ભૂખ લાગી હતી. એટલે રાણીએ બહેનપણી પાસે ખાવાનું માગ્યું. એટલે તે ખીજાઈને બોલી, જા જા રાંડ, ભિખારણ, મારા રાજ્યમાં આવી બટકું રોટલો માંગતા લાજ ન આવી? આવા વેણ સાંભળી તેઓ ત્યાંથી આગળ જ વધ્યા. રસ્તામાં એક વાવ આવી. બંને કુંવરોને ખૂબ તરસ લાગી. એટલે તેઓ પાણી પીવા વાવમાં ગયા કે દશામાએ તેમને વાવમાં ખેંચી લીધા. આ જોઈ રાજા રાણી કલ્પાત કરવા લાગ્યા. રાજાને ખાતરી થઈ ગઈ કે નક્કી આ બધું દશામાના વ્રતનું અપમાન કરવાનું કારણ છે. રાજાને મનથી ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો. તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું, કલ્પાંત ન કરો રાણી, જેણે કુંવરો આપ્યા હતા તેણે લઈ લીધા છે. આપણી દશા ફરી ગઈ છે. સાચે જ દશામાં આપણા ઉપર કોપિયા લાગે છે. તેઓ કલ્પાંત કરતાં કરતાં આગળ વધ્યા. રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા અને પોતે ગામને પાદરે મુકામ કર્યો. બહેનને સંદેશો મળતા તેમને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યો છે, નહીંતર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં. આમ વિચારી
બહેને સુખડી બનાવી. માટલીમાં સુખડી તથા સાવ સોનાનું સાંકળું મૂકી પોતાના ભાઈને મોકલાવ્યું. ભાઈને માટલું મળ્યું અને માટલી ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ ઈંટોના ટુકડા થઈ ગયા અને સાંકળાનો સાપ થઈ ગયો. આ જોઈ રાજા વિચારમાં પડી ગયો. તેને થયું કે પોતાની સગી જણી બહેન પોતાના ભાઈને મારી નાખવા તો ન જ ઈચ્છતી હોય, જરૂર આ દશામાંનો જ કોપ છે. આમ વિચારી રાજાએ તે માટલીને ભોંયમાં દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલવા લાગ્યા. આગળ જતાં એક મોટી નદી આવી. નદી કાંઠે ચીભડાના વાડા હતા. રાણીએ ખેડૂતને કહ્યું, ભાઈ, અમને ખૂબ જ ભૂખ લાગી છે, એક ચીભડું ખાવા આપો તો સારું. ખેડૂતે તેમને એક ચીભડું તોડીને આપ્યું. રાજા રાણીને નિયમ હતો કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં, તેથી રાણીએ ચીભડું સાલ્લામાં સંતાડી દઈ સૂઈ ગયા. એવામાં અજાણ્યા સૈનિકો આવ્યા. પાસેના ગામમાં રાજાનો કુંવર રિસાઈને મોસાળ નાસી ગયો હતો, તેથી તે સૈનિકો તેને શોધતા શોધતા અહીં આવી ચડ્યા. તેમણે રાણીના સાડલામાં કંઈક સંતાડેલું જોઈ બોલ્યા, બહેન, તમારા સાડલામાં શું છે? ભાઈ, આ તો ચીભડું છે. સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું, એટલે રાણીએ તો સાડલામાંથી ચીભડું બહાર કાઢ્યું, પણ દશામાના કોપે તે ચીભડું કુંવરનું માથું થઈ ગયું. આથી સિપાઈઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, તમે જ રાજાના કુંવરને મારી નાખ્યો છે. આમ બોલી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે લઈ ગયા અને રાજાએ પણ ગુસ્સે થઈ વગર વિચારીએ તેમને કેદખાનામાં પૂરી દીધા. આમ રાજા રાણી જેલમાં દુઃખના દિવસો પસાર કરવા લાગ્યા. સમય જતાં વાર નથી લાગતી. એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો. રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે, તેથી અમારી દશા આવી થઈ ગઈ છે. એટલે રાણીએ કારાવાસમાં એટલે કે જેલમાં દશામાનું વ્રત કરવાનું શરૂ કર્યું. તેણે 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કર્યા અને 10મે દિવસે માટીની સાંઢણી બનાવી પૂજા કરી અને આર્ધ સ્વરે માની સ્તુતિ કરી. રાણીની ભક્તિ જોઈ દશામાં તેમના ઉપર પ્રસન્ન થયા. આથી તેઓ નગરના રાજાના સ્વપ્નમાં આવી અને બોલ્યા, હે રાજન, તે આ રાજા રાણીને વગર વાંકે કારાવાસમાં પૂર્યા છે, તો તું તેમને છોડી દે. તારો કુંવર સવારે ઘેર આવી જશે. સવાર થતાં રાજાએ ઉઠીને જોયું તો કુંવર ઘેર આવી ગયો હતો. આથી રાજાએ જાતે જ જઈ પહેલાં રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમની માફી માગી. પછી સારા વસ્ત્ર પહેરાવી તેમને માનપાન સાથે વિદાય કર્યા. હવે રાજા રાણીને લાગ્યું કે આપણી વળતી દશા થઈ લાગે છે, ચાલો આપણા ઘરે જઈએ. તેઓ ચાલતા ચાલતા બહેનને ગામને પાદર આવ્યા. રાજાએ ત્યાં જઈ પેલી માટલી ખોદીને કાઢી અને ઉઘાડીને જોયું તો તેમાં સરસ મજાની સુખડી અને સોનાનું સાંકળું હતું. રાજા તે સુખડી અને સાંકળું લઈ વાવ પાસે આવ્યા. ત્યાં દશામાં એમના બંને કુંવરને લઈને ઊભા હતા. રાજા રાણી બોલ્યા એટલે તેમના કુંવર તેમને સોંપી દીધા. રાજાએ તેમને પૂછ્યું, તમને આ કુંવરો ક્યાંથી મળ્યા? તેના જવાબમાં દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપતા કહ્યું, હવે તમારી વળતી દશા થઈ છે, તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્ય સંભાળી લો. રાજા રાણી દશામાના ચરણોમાં ઢળી પડ્યા અને તેમની માફી માગી. રાજા રાણી અને કુંવર ત્યાંથી ચાલી નીકળ્યા. જે બહેનપણીએ પહેલાં ઝાકરો દીધો હતો તે અત્યારે ઓરડા બહાર આવી અને ઊભી હતી. તેણે રાણીને ઓળખી ભેટી પડી અને બોલી, બહેન, બહુ દિવસે આવ્યા, આજે તો તમને નહીં જવા દઉં. રાણીએ કહ્યું, મારી દશા કઠણ હતી, ત્યારે તમે કકડો રોટલો આપ્યો ન હતો, તેથી હવે અમે અહીં રહીશું નહીં. આમ કહી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા.
ત્યાંથી ચાલતા ચાલતા તેઓ ગામને પાદરે આવેલી વાડીમાં આવ્યા. સુકાયેલી વાડી તેમના આવતા લીલી છમ થઈ ગઈ. ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવે છે. ગામના લોકોએ વાજતે ગાજતે સામૈયું કરી તેમને તેડી લાવ્યા. તેમના રાજ્યમાં પહેલાં જેવું સુખ થઈ ગયું. રાજા રાણીએ 5 વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું. વ્રત પૂરું કરી તેનું ઉજવણું પણ કર્યું. જય દશામાં. તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌ વ્રત કરનારને ફળજો. જય દશામાં.